હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની તૈયારી। જૂનાગઢ જિલ્લામાં પણ કેન્દ્રો શરૂ કરવાની કવાયત શરૂ છે। નવરાત્રી દરમિયાન માતાજીના સ્થાપના સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવશે। જિલ્લામાં હિન્દુ સમાજને સંગઠિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હનુમાન ચાલીસા કેન્દ્રો કાર્યરત કરવા ગામે ગામ બેઠકો યોજવામાં આવી રહી છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આહવાન કર્યું છે। થોડા દિવસ અગાઉ પાકિસ્તાને જૂનાગઢ પર કરેલા દાવાને ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પાયાવિહોણા ગણાવ્યા। હવે હું મારા ભાઈ પાકિસ્તાન જ આપણા બાપનું છે, એ જ એના બાપનું નથી। અને જુનાગઢ તો પહેલેથી જ આપણા બાપનું, આ ચુડાસમાના બાપનું જુનાગઢ હતું। એને મુસલમાનો સાથે કાંઈ લેવા દેવા નથી। આ કોના જેવી છે? હું અરવિંદભાઈનું મકાનનો કબજો કરું અને ગેરકાયદેસર કબજો કર્યા પછી અરવિંદભાઈના દીકરાના મકાન ઉપર પણ કબજો જમાવું, એટલે પાકિસ્તાન જ આપણા બાપનું હોય તો જુનાગઢની વાત કરવાનો અધિકાર નથી।